ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાઈને. સવારમાં રેડી થઈને હવે આપણે બહાર આવી ગયા છીએ. કારણ ચેકઆઉટ કરવાનું છે હોટલમાં અને આપણે જવાનું છે સીધું. અહીંયા હમણાં ટેક્સી આવશે. અહીંયા ગરમ ગરમ ફાફડા જલેબી બધું મળે છે અહીં. અને ટેક્સી આવે એટલે આપણે સીધું જવાનું છે કેદારનાથ. અને વાગી ગયા છે 7. એટલે ઉપર થોડાક મિત્રો હજી ફ્રેશ થાય છે, એ આવે ને એટલે આપણે નીકળી. થોડાક ચાખી લઈ, કારણ કે વધારે નથી ખાવાના. આપણે ટ્રાવેલિંગ કરવાનું છે ને, ચાખી લઈએ. કારણ કે છે મસ્ત બનાવ્યા હો. પણ તો આપણે નીકળી ગયા અત્યારે. બધા બે ગયા છે ગાડીમાં. બધા હવની રીતે ગોઠવાઈ ગયા છે. અબીલ સાહેબ, ડેરભાઈ, ઓલો બચ્ચો દેખાતો નથી હજી, હોઈ ગયો કોણ? હા, રેડી. અત્યારે ગાડીનું કામ ચાલુ છે બાંધવાનું. આવી રીતે બાંધે છે જો. એટલે ઉપર સામાન રહી જાય બધો. આવી રીતે કંઈક બાંધે છે. એના નીચેથી આપણે આ ફ્રૂટ ને એવું છે બધું. તો ઉપર હાટું આપણે લીધું હતું. આ બધું ઉપર હાટું લીધું હતું, ઉપર ખાવા હાટું. આઈને ખાઈ ગયા. એ સાહેબ, આ બધું ઉપર લીધું હતું ને ખાવા હાટું? હા, ઉપર લીધું હતું. હા, હરિદ્વારમાં જ મને લાગે પૂરું. મહાદેવ મહાદેવ મહાદેવ. ઓલો રિવર રાફ્ટિંગ કે ને એમાં બધે જાય છે. આપણે તો કઈ જવાનું નથી. રિવર રાફ્ટિંગ. હજી આપણે ઋષિકેશમાં છે. 11:30 થયા છે, પણ આપણે વહેલા નીકળાતા પણ ટ્રાફિક જ એવડું છે ને, તો ગાડી હાલતી નથી હસોડી. અને બદ્રીનાથ 291. ખાખરા ઉપર ખાખરો ને એની ઉપર ખાખરો. મજા આવે છે ને પેલું ખાખરા ખાવાનું. જો હાલે જો સામે દેખાય ને ત્યાં, અહીંયા બંજી જમ્પિંગ થાય. અહીંયા અટાણે તો કોઈ લાગતું નથી, પણ આપણે જવાય નહીં. અહીંયા જો કેટલું ઊંચું છે. ત્યાંથી ધક્કો મારી દે સીધા હેઠા. એટલે અહીંયા જવાય નહીં કોઈથી. એક તો પૈસા દેવાના અને પાછું ઉપર મરવા જવાનું. 109 મીટરનું છે. સો કિલોમીટર ગાડી હાલી ગઈ છે આપણી. અને આ ગાડી છે આપણી. પેટ્રોલ નખાવવાનું છે. તો આપણે બધા ફ્રેશ થઈ જાય. ડીઝલ નખવી લીધું છે. હવે ધીમે ધીમે પાછા હાલતા થાય. પછી આગળ ક્યાંક જમવાનું ને એવું કંઈક હોય ને તો પછી રાખશું પાછા. હજી આપણે 95 કિલોમીટર ગાડી હાલી છે. સવારે આપણે નીકળ્યા હતા 7:30 પોણા 8. જો કેટલા વાગ્યા? 1:15 જો. કારણ કે ટ્રાફિકની હિસાબે છે ને બહુ વાર લાગી હતી. ડીઝલ પુરાવીને થોડુંક આપણે આગળ આવ્યા ને એટલે સીધું દેવપ્રયાગ આવી ગયું છે. અહીંયા આપણે નીચે નથી જવાનું. ગયા વખતે ગયા હતા. આ વખતે જો અહીં તમે પાણી ઓછું છે આ વખતે. જો છે ને માણસો. આપણે નીચે નકર છે ને અહીંથી ઉતરવાનું છે, ઉપરથી અહીંથી નીચે ઉતરવાનું. પછી આવી રીતે અહીં નીચે આવવાનું. આ નદી જે તમને દેખાય ને એ ભાગીરથી, આ અલખનંદા. અને અહીંથી બેયનો સંગમ થાય એટલે ગંગા. અલખનંદા ભાગીરથી. એક અલખનંદા અને ભાગીરથી. અને એ આગળ બે ભળીને એટલે ગંગા થાય. પ્રાઇવેટ ટેક્સી હોય ને, પ્રાઇવેટ, તો જ ઊભા રાખે. જો કેદારનાથ 157 કિલોમીટર બાકી છે અહીંયા દેવપ્રયાગથી. અને ડેરભાઈ કંઈક ફોટા પડાવવા ગયા ત્યાં વસ્તુ ભૂલીને વહી આવ્યા. એરપોર્ટ ને એવું. જો ધ્યાન ન રાખવી ને તો આવું એક્સિડન્ટ થાય અહીંયા. જો
એટલે અહીંયા છે ને બહુ ધ્યાન રાખવું પડે ગાડી હકાવવા. અમે પૂછ્યું કે તમને બધા રાજ્ય કરતાં કયું રાજ્ય વધારે પેસેન્જર તમને ગમે, તો એને શું કીધું, આપકો कौन सा स्टेट का व्यक्ति पसंद है बहुत ज्यादा? मैं से सबसे अच्छा गुजरात, बेस्ट. एक नंबर गुजरात, गुजरात का आदमी उसको बहुत पसंद है. वो एक नंबर बता रहा है. तो अच्छा है हमारा गुजरात का नाम. इसलिए नहीं कहते ना. नहीं नहीं आप गुजराती नहीं भैया, मेरे पास में 90% जो आता है ना टोटल गुजरात आता है. સારું કહેવાય આપણે ગુજરાતનું નામ અહીંયા એટલું બધું, કારણ કે પૈસા વાપરે અને બધી રીતે સારું અને ભાઈચારો એ બધી રીતે સારું છે, એટલે આપણને સારું કહેવાય. એક લાઈક કરી નાખજો આની ઉપર. અત્યારે કેટલા વાગ્યા જો, 2:30 વાગ્યા અને ધારીદેવી મંદિર છે ત્યાં ઉપર આપણે ઊભા છીએ. જો આ લોકેશન, અને બધા ઉતરે છે હજી. જો અમે દેખાય ને એ ધારી માતા મંદિર છે. કેદારનાથમાં જે બાળ આવી ને ત્યાં ભગવાનને ત્યાંથી લઈ લીધા હતા એટલે. અને વધારે આપણે જાણવા માટે આપણે જે ડ્રાઈવર છે ને એને પૂછી લેવું. 16 કિલોમીટર કણોફરિયા 49. આખું વર્ષ ક્યાંય ફરવા ન જવાય, એક વખત તમારે હરિદ્વાર ફરવા આવવું પડે. ભાઈ નવરા થઈ ગયા છે હવે, એટલે એને પૂછી લઈએ કે ધારીદેવી માતાનું મંદિર છે એનું મહત્વ શું છે, એટલે આપણને ખબર પડે કે શું છે એમ. એના મોઢે જ આપણે સાંભળવી. माँ धारी देवी चारों धामों की रक्षक है, और माँ धारी देवी 2 बहनें थी, एक माँ धारी के नाम से, एक माँ पुकारी के नाम से. और पुकारी उनकी सगी बेटी थी और माँ धारी उनकी वैसी अनाथ गोद ली हुई बेटी थी. और जैसे कि माँ धारी को उसके परिवार वालों ने उसकी गर्दन काट के गंगा में बहा दिया था, तो उनकी माँ धारी का जो शीश है वो यहाँ धारी गांव में आके अपने आप इस बीच गंगा में उत्पन्न हुआ था. तो इसी को देखते हुए पूजा पाठ होने लगी, सब कुछ होने, उसी को देखते हुए यह मंदिर स्थापित हुआ. तो इस मंदिर को शिव शंकर भगवान ने अपनी वो दी कि आपके जो भी दर्शन करेगा उसकी मनोकामना पूर्ण होगी. इसलिए माँ धारी देवी चारों धामों की रक्षक बोली जाती है. और वो जो आपने 2013 में जो बाढ़ आई थी उसका भी महत्व है ना. ये 2013 में जो मैं बाढ़ आई थी उससे पहले क्या था, ये मंदिर बहुत छोटा सा मंदिर था और बीच गंगा में था. और जैसे ही इसको स्थापित करने के लिए, मतलब मंदिर को सही डेवलपमेंट करने के लिए जो उठाया गया क्रेन से, तो माँ धारी को जैसे ही हिलाया वैसे ही भगवान को माँ गंगा उत्पन्न हो गई और उसको प्रलय आ गया. उसके बाद जब विद्वानों ने उसकी पूजा करी तो मंदिर का जो मूर्ति है वो अपने आप समाप्त हो गई. उसका ये नहीं पता रहा वो कहाँ गई. पूरा मंदिर बन के तैयार हो गया, माता की मूर्ति नहीं मिली. उसके बाद इसकी पूजा हुई. पूजा होने के बाद में माँ ने अपने दर्शन दिए और अब सबको भक्तों को बोला कि मैं अपने आप स्वयं 4 बजे अपने आप मंदिर में विराजमान हो जाऊंगी, मेरी मूर्ति ढूंढने की जरूरत नहीं है. इसी कारण माँ 4 बजे अपने मंदिर को पीछे में, आपने देखा होगा मंदिर के पीछे बहुत छोटा सा सीमेंट लगा हुआ है, उससे माँ गंगा में से निकल के और उस सीमेंट के दरवाजे में जाके अपने स्थान पे जाके विराजमान होगी. इसीलिए माँ धारी अपने 2 रूपों में जानी जाती है. अगर उसको दिन में सुबह देखोगे तो बाल रूप दिखाई देगा, बीच में देखोगे तो जवान रूप दिखाई देगा, और शाम को देखोगे तो वृद्ध रूप दिखाई देगा. ये माँ धारी देवी की बहुत अच्छी कहानी है. में मंदिर है, वहाँ के पीछे सब लोग मर गए, ठीक है. और पीछे से जो लोग हैं वो पानी में चले गए, बाढ़ आई तो. फिर वो महादेव का मंदिर है, वो ऐसे की वैसा है. वहाँ पे एक शिला ने आके मंदिर को बचाया है. पूरे मंदिर के पीछे आके वो ऐसे रुक गई. पूरा मंदिर का जो पानी है उसने दोनों तरफ को फाड़ दिया और मंदिर बच गया. वो तो एक आस्था का विषय हो गए ना. हाँ, आस्था का विषय है. આવા પુલના કામ તો અહીંયા ચાલુ જ હોય. જો બધું આવું છે. આમાં ભૂસ્ખલન થાય ને તો આ બધું એનું નિશાન છે. જો અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. જો આ ગયા વખતે અમે આવ્યા ને તોય ચાલુ હતું. હવે તમને હમણાં રસ્તો બતાવું. એક બાજુ બદ્રીનાથ વહી જાય અને એક બાજુ કેદારનાથ વહી જાય.
ये रस्तो जो હવે આવવાની તૈયારી છે જો હમણાં બતા આ ઉપર કહાં ચલા ગયા ये इधर बद्रीनाथ चला गया, नीचे केदारनाथ चला गया। જો આ ઉપર આ ઉપર જે રસ્તો ગયો ને એ બદ્રીનાથ, આ નીચે કેદારનાથ. અહીંથી ફાટા પડે અને 162 કિલોમીટર હરિદ્વાર થી ગાડી હાલે ને 162 કિલોમીટર પછી આ રસ્તો પડે છે. હોટલ આવી ગઈ છે, ત્યારે જમી લઈ. આ બધા જો ઉતરે છે એટલે આગળથી ઓલો જે બદ્રીનાથ રસ્તો ગયો ને ત્યાંથી 1.5 કિલોમીટર હલવીને એટલે આ હોટલ આવી જાય છે. આ બધે મોઢા ધોવા માંડ્યા છે, ધોવું પડે એમ છે. ઠંડુ બહુ પાણી. બહુ ઠંડુ પાણી છે, આપણે મોટું ધોઈ નાખ્યું પણ એટલું બધું નથી, પણ થોડું થોડું છે. સીધા જઈ હોટલમાં જવું છે ને, ખાવાનું જોઈએ. શું જમવું છે. ગુજરાતી. જમવાનું આવી ગયું છે અને હોટલનો વ્યૂ જોવો તમે. આ નીચે નદી આવેલી જાય છે અને અહીં બધાય અમે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં પનીર ભુરજી અને નાન એવું બધું મગાવ્યું છે. જો આ આવી પનીર ભુરજી છે, આ નાન છે અને આપણે આવે ને મસ્ત સ્પાઈસી આવે અને આ લોકો આવી રીતે બનાવે છે. તો હાલો પેલા જમી લઈએ. જમવાનું કેવું છે? ભુરજીમાં કાંઈ ઘટે નહીં. જો આ છે પનીર ટીકાનું શાક, પનીર ભુરજી પણ આવું છે કંઈ. અહીં જમવા બેઠા ને ત્યાં હેલિકોપ્ટર નીકળું. જો હવે જમીન આપણે હાલતા થઈ ગયા અને જમવાનું એવું હતું ઠીક ઠીક, બહુ કંઈ ખાસ નહોતું. પણ જો આગળ છે વરસાદ ચાલુ. જો આ ટનલ જે તમને દેખાય ને એ ટનલ લગભગ 3-4 વર્ષથી બને છે. હું પહેલી વખત આવ્યો ને તઈ નહીં બને છે. અત્યારે લગભગ એ રેડી થઈ ગઈ છે. જો પણ આપણે એમાંથી હાલવાનું નથી, આપણે સીધું હા. रुद्रप्रयाग बाईपास है, કોણ સા હે? रुद्रप्रयाग बाईपास की टनल है। રુદ્રપ્રયાગ થી બાયપાસની ટનલ આવે ને એ છે ઈ. અને આ બાજુ આવું લોકેશન છે કંઈક. આપણે ઓલા પુલ ઉપરથી આવ્યા અને વરસાદ જેવું વાતાવરણ છે. तो नहीं करता भाई, બહુ અંધારું થઈ ગયું છે આગળ. चलो हवा दे देना। અત્યારે વાગવામાં કહું ને તો કેટલા વાગ્યા જો દેખાતું હોય છે કે નહીં દેખાતું હોય. 4:30 થયા છે, 4:30 થયા પણ અહીંયા અંધારું થઈ ગયું છે. આવ જો વરસાદ ચાલુ છે અત્યારે. આગળથી એક રસ્તો આવ્યો છે, એક બાજુ સીધું તુંગનાથ જવાય ચોકતા અને એક બાજુ કેદારનાથ. આ ગેટ દેખાય ને એ સીધું તુંગનાથ. જો આ બોર્ડ માર્યું છે અહીંયા, તુંગનાથ ને ગુપ્ત કાશી આ બાજુ, તુંગનાથ ને ચોકતા આ બાજુ. એટલે આપણે જવાનું છે આ બાજુ. જો અહીં તો પાણી ભરાઈ ગયું છે આ પુલમાં, વરસાદ અટાણે ચાલુ છે. જો આ બાજુ બધું નદી ચાલુ છે ને અહીંયા વરસાદ. જો અમારી ગાડી થોડી થોડી હાલશે. તમારે થાકી ગયા છો કે બધું રેડી છે? થાકી તો ગયા છીએ પણ વરસાદ ને આવો ઓછો હોય તો આપણે કેદારનાથ ચડવા મળવાનું છે. ગમે એ થાય, સવારમાં 10 વાગે પહોંચી જવાનું છે ત્યાં. અટાણે તો વરસાદ ચાલુ જ છે. ये दिखाओ इधर ये कुंड डैम है यहाँ पर। અહીંયા ये देखो कुंड का पानी सारा इकट्ठा हो रहा है बारिश से। હા અહીંયા કુંડ ડેમ છે એમ કહે છે અને બધું પાણી અહીંયા જમા થાય છે. જો ये देखो इधर અને અહીંયા બધે વાદળા છે. જુઓ તમે આ બધે વાદળા છે. સીધો ટર્ન મારી દીધો હો ભાઈએ, જોયો હજી એક ટર્ન આવશે. જો આ ટર્ન આવી ગયો. હવે અમારે 20 કિલોમીટર બાકી છે પણ ટ્રાફિક એટલી છે ને જુઓ તમે. આ ટ્રાફિકની લાઈન અહીંથી ચાલુ થાય છે. અમારી ગાડી છે, बहुत भीड़ है।
बहुत भीड़ है गाइस, बहुत भीड़ है ना? बहुत ज्यादा भीड़ है। 2 किलोमीटर लंबी लाइन लगी है। अब यहाँ पे सब लोग देखिए, यहाँ पे सब लोग लाइन में गाड़ी लगी पड़ी है, सारे ड्राइवर खड़े पड़े हैं। कम से कम 1 घंटा लगेगा लाइन क्लियर करने में। 1 घंटा लगेगा तो मरा ही जाओ। मर जाए, मरेगा आदमी यहीं पे लाइन में मरेगा। आज जा नहीं पाएगा सोनप्रयाग। आज पहुंचेगा 8 बजे रात तक, कल सुबह पहुंचेगा वो। એ ભાઈ આપને કીધું કે હજી કલાક વહી જાય. જો લાઈન જોવો તમે કેવડી છે. આપણે કાંઈ કાંતર બેસી જાય, થોડી થોડી હાલવાનું છે ગાડી આટલી. આ ખાલી ઉપર વાદળા જોવો તમે. અત્યાર સુધી વરસાદ ચાલુ હતો. આની પાછળ જ આપણે જવાનું છે. જો નીચે વાદળા છે, આવી ગયા છે. બહારથી જો નકરા વળાક જ આવે છે આ બાજુ તો. સામે ગાડીઓ ચડે છે, ત્યાં આપણે જવાનું છે. જો એ કેટલી ઊંચી છે, ત્યાં જવાનું છે આપણે. એટલી દૂર છે ને અહીંયા છે થોડુંક ટ્રાફિક. અમારે ડેરભાઈ પેંડા બહુ લાવ્યા ઝાઝા, લગભગ 2-2.5 કિલો પેંડા લાવ્યા છે. ખાઈ ગયા. આખા વર્ષથી નકર પેંડા જ ખાધા, બહુ મજા આવે. 750 તો આવડો એકલો ખાઈ ગયો. 750 એકલો ખાઈ ગયો તે. હું 150 ગ્રામ. મજા આવી ને? પણ એમાં કઈ ઘટે નહીં. આને પૂછતો पेंडा कैसा है? 1 नंबर, बहुत बढ़िया, बहुत बढ़िया है पेंडा भैया. હજી એકદમ આવજો. જો બરફ, આ બધો આખો બરફનો ડુંગરો છે, ત્યાં જવાનું છે આપણે. એના કાંત એ બધું વાહે રહી જાય. હજી સોનપ્રયાગ 13 કિલોમીટર બતાવે છે. સોનપ્રયાગ જવાનું છે. સીતાપુર પૂગ્યા છે. ટ્રાફિક એટલું હતું ને, આ બધું દેખાડતો ટ્રાફિક. આ જો ટ્રાફિક કેટલું જો લાઈન. અને હજી બેઠા હોત ને ટેક્સીમાં એમનેમ તો હજી લગભગ 3 કલાક થાત, 1.5-2 કિલોમીટરમાં. એટલે પછી હાલતા હવે ચાલુ થઈ ગયા છે આપણે હાલવાનું. અને સીધું પહેલાં જવાનું છે સોનપ્રયાગ. સોનપ્રયાગ જઈને પછી ત્યાંથી ગૌરીકુંડની ટેક્સી મળી જાય તો આપણે હાલવાનું ચાલુ કરી દેવાનું છે. આ રેનકોટ અત્યારે લઈ લીધો છે આપણે. અને સોનપ્રયાગ આપણે આવી ગયા છીએ હાલીને. આ એનું પાર્કિંગ છે. હવે આપણે જવાનું છે ગૌરીકુંડે ટેક્સીમાં. અને આ બધા એમનેમ કોટ લઈ લીધા છે મને મૂકીને. અને હવે લાકડી ગોતે છે બધા. હાલે મને મૂકીને કેમ કોટ લીધો તમે? લાકડી લઈ જતા રહ્યા. હાલે તો હવે આપણે ધીમે ધીમે ગૌરીકુંડ બાજુ જાય, અહીંયા ટેક્સી મળી જાય તો એમાં સીધું વયું જવાનું છે આપણે. તમે મારી લાકડી મારા પૈસાની લીધી છે અને કવર લીધું છે છોકરા હાટું મોબાઈલ, એ પણ અમારા પૈસાનું. આ મોબાઈલનું કવર લઈ લીધું અત્યારે, લાકડી લઈ લીધી અને રેનકોટે લઈ દીધો. રેનકોટે લઈ લીધો છે. હવે કાંઈ કે હવે બાકી રહેતું નથી ને હવે કાંઈ બાકી રહે તો ત્યાં કેદારનાથ જોયું જાય રસ્તામાંથી. બરોબર છે? લાકડી બાકડી લઈને તૈયાર થઈ ગયા છે હવે. હવે સીધું આ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જો એને કવર લઈ દીધું બધું. હાલે બેસ્ટ ઓફ લક. હાલે હાલો તો આપણે ધીમે ધીમે પેલા હાલતા થાય હવે. અને અહીં સોનપ્રયાગ આવો ને એટલે અહીંયા રજીસ્ટ્રેશન કરે છે. જેને નો થયું હોય ને ઓફલાઈન એને અહીં કરાવી નાખવાનું. અહીંથી બોર્ડ આવી ગયું છે અને હાયલા જાય ધીમે ધીમે. અહીંયા જ થાકી ગયા, હજી તો બધું બાકી છે. પુલ આવી ગયો છે અને વટી જાય એટલે ગૌરી કુંડ ટેક્સી. ચાલો આપણને ટેક્સી મળી ગઈ છે. હવે ટેક્સીમાં સીધા વયા જાય. જો બે જાય આમાં. ગૌરી કુંડ પૂકી ગયા. જો કેટલા કિલોમીટર રહ્યો હવે? હાલનું ફોટો પાડી લેવો. 15. આવી રીતે છે પણ બહુ થાકી જાય છો. કેદારનાથ હાલીને આવે છે. આ ભાઈ જો કેદારનાથ ઉપર ચડ્યા છે અને કોટ કાઢ્યો ને તો શરીરમાંથી ધોવાડા કેટલા નીકળે આમ જો. જાણે કે એને ગેસના પાટલામાં કેમ ઓલું કર્યું હોય એવું. આમ જો પાછો આમ ફેર ઓ જો વરાળું નીકળે. હા ના હજી આજે સવાર થઈ જાય. અત્યારે અમે ઉપરથી વહી આવ્યા નીચે
પણ ઠેઠ કેદારનાથ નથી ગયા. ગૌરીકુંડથી 3 કિલોમીટર અમે હાલ્યા આવીશું તો નીચે વહી એવા થાકી ગયા હતા અને મન નહોતું લાગતું આ વખતે કે જવું છે એમ. અબિલ મને તો પહેલાં એવું છું કે આપણે વ્યૂઝ જવું ચડી જવું છે ગમે એમ કરી, પણ વચ્ચે ગયા ને પછી મને એમ છું કે હવે નહીં જવાય. ઉપર બહુ કીચડ હતું, ગારો હતો, આ ખચ્ચરને લીધે બહુ હેરાન થતા હતા એટલે પાછા વી આવ્યા. કેટલું 3 ને 6 કિલોમીટર હાલ્યા પણ મને આંખમાં આયા શું કહેવાય આ ઘૂંટણમાં આ ઘૂંટણમાં મને ટસાઈ ગયો, બોલી ગયો. અમે ઉપર લગભગ 3 કિલોમીટર ચડ્યા હશું 3 ને 6 કિલોમીટર અને નીચે ઉતરવામાં 3 એટલે 6. જો આ ગેટ છે ને, જો આ ગેટ પાછા અહીંયા અમે આવી ગયા અને બેઠા છીએ. હવે જવાનું સીધું સોનપ્રિયા. ધીમે ધીમે વયા જઈએ આપણે. ભગવાન ભલું કરજો, ત્રીજી વખત ન જવાનું.